પેલી એમની ફરમાઈશ છે કે મારા માટે પપ્પા આ લેતા આવજો, ના લેતા આવજો, પતંગ લાવજો, ફિરકી લાવજો, ખાવાનું લાવજો, પેન્સિલ લાવજો. હા જોઈ આ તો હલે હે પહેલા. ગુડ મોર્નિંગ મિત્રો, વાગ્યા છે 8 ને લગભગ 10-15 થઈ ગઈ છે ને આપણે ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા છે. અને આ બે જો એ અંતા એવા ઊંધા છે, ઊંધા બે છે બાઇકમાં, થોડાક સુધી મેલવા જ આવે આપણા પાસે. અને મારા મધુ છે પૈસા સારું કે તારમાં રોવે રહે છે, બટ હું હા તાર લેતો જ પેન્સિલ ને પેન ને બરાબર. અને ઓલા મેડમ રોટલા કરે રંગ ને એને ખાવજો પાઉભાજી, ખાવા પાઉભાજી લેતા આવજો. હા લેતો આવશું લો કે હું બેસી જઈશ અત્યારનું. હેલો મિથુન મધુની ઓફિસે હું જાતો ને એટલે આટલા સુધી બેસીને પપ્પા મને આટલા સુધી લઈ આવો એટલે અહીંયાથી હવે બધા અહીંયાનું સ્ટોક થઈ ગયું રહી બધા આસપાસ કરી અને આપણે જ આછા ઓફિસે. જો જો મસ્ત સૂર્યોદય થાય જુઓ. હે પૈસા નામાં રોહિતભાઈ આવી ગયા. એ રેસના વધાર ના અમારા માતાજીનું મંદિર છે. અને તને કેટલા લે મિત્રો? ગામડાનું વાતાવરણ સવારનું તમે જુઓ તો એકદમ ચોખ્ખું, એકદમ શાંત, એકદમ ક્લીન વાતાવરણ. એ તમારે આવું તો ઓફિસે એમાં રેસ વધારે મારા બેટનો હરાજ છે. રાત રહેશે ઘરે દોડમ દોડ. ડેલી એમની ફરમાઈશ છે મારા માટે પપ્પા આ લેતા આવજો, ના લેતા આવજો, પતંગ લાવજો, ફિરકી લાવજો, ખાવાનું લાવજો, પેન્સિલ લાવજો, નોટો લાવજો. અને હાજે હું ડેલી ઘરે ઓફિસેથી ઘરે આવું ને તોય રાહ જોઈને ભલે ગમે એટલું મોડું થાય, આમ રાહ જોઈને કેવું કાંક દોડે રાહ જોતા હોય. આમ બાઇકમાં અવાજ આવે એટલે સીધા આવી જ જાય કે મારા પપ્પા આવી જાય. આજના વાગ્યા છે છો ને આપણે ઘરે જવા માટે તૈયાર છે અને ઘરે હવે સીધા જશે આપણે કે પાઉભાજીની લારી જેમ કે આજે પાઉભાજી ફૂંકાઈ છે. બધું કીધું પપ્પા આજે પાઉભાજી લેતા આવજો. તો હવે આપણે ફટફટી તૈયાર કરતા છું. ઓકે પેલા તો આવતા રહેતા મહિનામાં એક વાર. એટલે અમે ભેગા મતલબ પંતલાલ ભેગા આવી જઈએ. એમને કીધું તો મને કે અહીંયા જ છે જાજે તમે કે પંતલાલ આલી બાટલો નહીં ગયેલી એમને આપણે આવી ગયા છે પાઉભાજી વાળા ભાઈ જો. પેક કરાવીને એકલાઈ જા. જો આ છે મારા બાબરનું ભાવસરનું. મિત્રો આપણે સાંજે લગભગ 7 વાગે ઘરે આવ્યા હતા પાઉંભાજી લઈને. એટલે પાઉંભાજી તો બધાય ખાઈ લીધી, પણ રેકોર્ડિંગ કેમ નથી ખબર, લાઇટ નથી, અંધારું હતું એટલે કોઈ રેકોર્ડિંગ સારું નહોતું આવતું. એટલે પાઉંભાજી ખાઈ અને બધા કોણ હવે તો હોઈ જશે.
એક મીતુ અમારે જાગરા મીતુ પાવભાજી ચેવી હતી હે બોલો હે મીતુને શરમ આવે છે હા મેં બોલતા અને સૌથી વધારે તો મીતુ તે હતી ને તો મિત્રો હવે લગભગ 8:30 થઈ ગયા ઘડી અડધો કલાક પહોંચી તમારી પાસે હોઈ જઈશું ગુડ નાઇટ બધાને અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો એટલે અમને પ્રોત્સાહન મળે એક ખુશી થાય કે હા ભાઈ લોકોને વિડીયો ગમે છે